હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યુત રસાયણનો આ આપણો 5મો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, એની રચના અને એનો ઉપયોગ શું છે તે જોઈ ગયા. ત્યારબાદ કોઈ અર્ધકોષ હોય એટલે કે વિદ્યુત ધ્રુવ હોય તો તેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની માપણી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને કેવી રીતે કરવામાં આવે તે જોઈ ગયા. હવે આ લેક્ચરમાં આપણે EMF શ્રેણી શું છે એની ચર્ચા કરીશું. તો EMF શ્રેણી અને તેની અગત્યતા. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને અન્ય બાકીના બધા જ અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય. જુદા જુદા પોટેન્શિયલ માપ્યા બાદ જે પણ વેલ્યુ મળે છે એ વેલ્યુને જો તમે એક ઉતરતા ક્રમમાં અથવા તો ચડતા ક્રમમાં કોઈ એક ક્રમમાં ગોઠવી દો તો તમને બધા જ વિદ્યુત ધ્રુવોની શ્રેણી મળશે. આ જે શ્રેણી બને છે એને જ કહેવાય EMF શ્રેણી. EMFનો મતલબ થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કે જેને વિદ્યુત ચાલક બળ કહેવાય, એને જ કોષનો પોટેન્શિયલ કહેવાય. જોઈશું જ્યારે જુદા જુદા વિદ્યુત ધ્રુવો જુદા જુદા વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યને કોની સંદર્ભમાં માપવામાં આવે છે? પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપી જુદા જુદા વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુતના સંદર્ભમાં માપી તેમના મૂલ્યને માપી તેમની મૂલ્યના ઉતરતા ક્રમમાં ગોઠવતા રચાતી શ્રેણીને EMF શ્રેણી કહે છે. EMFને જ કહેવામાં આવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એટલે જ રિડક્શન પોટેન્શિયલ. હવે આ જે શ્રેણી છે એ શ્રેણીમાં સૌથી વધારે મૂલ્ય કોનું છે? તો જરાક જુઓ, આ છે ફ્લોરિન. ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન સ્વીકારી 2F- બનશે, એટલે કે ફ્લોરિનનું રિડક્શન થયું. અને આ જે રિડક્શન છે એના માટે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 2.87 વોલ્ટ. 2.87 વોલ્ટ કેવું છે? પ્લસ છે. સૌથી વધારે મૂલ્ય ફ્લોરિનનું છે. ત્યારબાદ ઉપરથી જેમ નીચે આવશો મૂલ્ય ઘટતું જશે. વચ્ચે આવે છે હાઇડ્રોજન. ચલો 2H+, 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શું બનાવશે? H2 બનાવશે. રિડક્શન છે. એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે? 0.0 વોલ્ટ. એનો મતલબ એ થઈ ગયો કે ફ્લોરિનથી હાઇડ્રોજન સુધી જે પણ મૂલ્ય આવશે અહીં એ બધા જ કેવા હશે? ધન મૂલ્ય હશે. ત્યારબાદ 0 પછી જેમ નીચે જશું મૂલ્ય ઘટતું જશે અને સૌથી ઓછું મૂલ્ય છે લિથિયમનું. લિથિયમ 1 ઇલેક્ટ્રોન સ્વીકારી લિથિયમ બનશે. તો આ રિડક્શન પ્રક્રિયા
નું મૂલ્ય છે -3.05 વોલ્ટ. એનો મતલબ એ થઈ ગયો કે આની વચ્ચે જે પણ હશે એનું મૂલ્ય કેવું હશે? બધાનું જ ઋણ મૂલ્ય હશે. આની વચ્ચે બધી જ ધાતુઓ આવશે, સક્રિય ધાતુ અહીંયા આવશે, લગભગ Zn આવશે, તે રીતે કોપર ઉપર આવશે. આમ બધી જ ધાતુઓને ગોઠવતા અને તેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી રચાતી શ્રેણીને શું કહેવામાં આવે? EMF શ્રેણી. બધા જ મૂલ્યો ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હવે આ શ્રેણીની અગત્યતા, આ ખૂબ અગત્યનું છે કે શ્રેણીની અગત્યતા શું છે. તો અહીં લખીશું અગત્યતા. ચાલો, સૌથી વધારે મૂલ્ય કેટલું છે? ફ્લોરિનનું. ત્યારબાદ મૂલ્ય શું થશે? ઓછું ધન થતું જશે અને હાઇડ્રોજન સુધી પહોંચશે ત્યાં સુધીમાં શું થઈ જશે? શૂન્ય થઈ જશે. પછી મૂલ્ય કેવા થાય છે? વધુ ઋણ થતા જાય છે અને મહત્તમ ઋણ ક્યાં હશે? -3.05 એટલે કે લિથિયમ માટે. તો કહી શકીએ કે ઉપરથી નીચે આવીએ તેમ આ મૂલ્ય એટલે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. કયા મૂલ્યની વાત કરીએ છીએ આપણે? રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો ઘટતા જાય છે. તો આની અગત્યતા શું છે? આ શ્રેણીની અગત્યતા શું છે? તો સમજીએ. ઉપરથી નીચે જતા, ચલો વિચારો, ઉપરથી જેમ નીચે જઈએ તેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય. રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટતી જાય. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઘટતી જાય. બરાબર સમજો. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું વધારે તેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ હોય છે. એનો મતલબ કે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ વધુ હોય છે. અને એનું ઉલટું, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી હશે? ઓછી હશે. તો ફરી પાછા ઉપરથી નીચે જઈએ તેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શું થતું જાય છે? ઘટતું જાય છે. અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ બોલો શું થશે? ઘટતી જશે. જતા વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થાય? ઘટે. હવે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે એનો મતલબ કે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઘટે. એટલે કે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઘટે. અને જે પોતાનું રિડક્શન કરે તે બીજાનું શું કરે? ઓક્સિડેશન. તો એનો મતલબ કે આ વિદ્યુત ધ્રુવોની જો પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઘટે તો પછી એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા પણ શું થશે? ઘટશે. તેથી ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે છે. આ જ ખૂબ અગત્યનું છે. એનો મતલબ એ થયો કે સૌથી સારામાં સારો ઓક્સિડેશન કરતા કોણ છે? ફ્લોરિન. અને સૌથી ઓછામાં ઓછું ઓક્સિડેશન કરતાં ઓછી પ્રબળતા ધરાવે તેવો કોણ છે? લિથિયમ. કારણ કે ઉપરથી નીચે આવીએ તેમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા શું થાય છે? ઘટે છે. તો આપણે લખીશું કે ઓક્સી કરતા ની પ્રબળતા ઘટે. કઈ તરફ જતા? નીચે તરફ જતા. ક્લિયર? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે એટલે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઘટે. અને પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઘટે એટલે બીજાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ ઘટે. અને બીજાના ઓક્સિડેશન કરવાનું એને જ તો કહેવામાં આવે ઓક્સિડેશન કરતા. ચાલો બીજો મુદ્દો. ઉપરથી નીચે જતા, ચલો વિચારો, ઉપરથી નીચે જતા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શું થાય? ઘટે.
એનો મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટે. હવે ઉલટું, જો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થતી હશે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ શું થતી હશે? વધતી જશે. ફરી પાછા, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે છે માટે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટે, પરંતુ એનું ઉલટું ઇલેક્ટ્રોન દાન કરવાની, ગુમાવવાની વૃત્તિ વધશે. તો લખીશું જતા વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે. એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન ગુમાવવું મતલબ પોતાનું ઓક્સિડેશન કરવું, વૃત્તિ વધે. એનો મતલબ એટલે કે પોતાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધે, અને જે પોતાનું ઓક્સિડેશન કરે એ જ બીજાનું રિડક્શન કરે. એનો મતલબ એ શું બને? ખુદ શું બને? રિડક્શન કરતા. તો એનો મતલબ કે ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ વધે છે. તેથી રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. ખૂબ અગત્યનું છે. આમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા જો ઉપરથી નીચે આવતા ઘટતી હોય તો ઉપરથી નીચે આવતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા શું થશે? વધે છે. પ્રબળતા વધે છે. એનો મતલબ કે સૌથી સારામાં સારો રિડક્શન કરતા કોણ છે? લિથિયમ. અને સૌથી ઓછામાં ઓછો રિડક્શન કરતા કોણ છે? ફ્લોરિન. ત્રીજો અને ખૂબ અગત્યનો મુદ્દો, ચલો ધારો કે આપણી પાસે બે પાત્ર છે. આ એક પાત્ર છે, આ પાત્રમાં કોપર 2+ અને એ પાત્રમાં ઝિંક ધાતુનો સળિયો છે, અને બીજા પાત્રમાં Zn2+ નું દ્રાવણ અને કોપર ધાતુનો સળિયો છે. આ બંને પાત્રમાંથી કયા પાત્રમાં પ્રક્રિયા થશે? બેમાંથી એક જ પાત્રમાં પ્રક્રિયા થાય છે. વિચારીને જુઓ, એકમાં થતી નથી. તો પ્રક્રિયા આમાં થાય છે અને આમાં થતી નથી. કારણ શું? તો એ આપણને કઈ રીતે ખબર પડશે કે પ્રક્રિયા થશે કે ન થશે? તો તે આપણે આ શ્રેણી પરથી જાણી શકીએ. જો શું છે મુદ્દો, લખું છું. જ્યારે શ્રેણીમાં નીચે રહેલી ધાતુ, મતલબ આ શ્રેણીમાં નીચે તરફની કોઈ ધાતુ શ્રેણીમાં ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં હોય. ફરી પાછા કહે છે કે જે ધાતુ હોય છે, તમારો ધાતુનો સળિયો ધાતુ, એ શ્રેણીમાં નીચે તરફની હોવી જોઈએ, અને જે ક્ષાર હોય, દાખલા તરીકે C2+, બરાબર, તો એ ઉપર તરફનું હોવું જોઈએ, શ્રેણીમાં ઉપર તરફનું હોવું જોઈએ. દ્રાવણમાં હોય તો પ્રક્રિયા શક્ય છે. એનો મતલબ કે તો જ પ્રક્રિયા થશે. ચલો તો વિચારો, હવે આ બેમાંથી શા માટે અહીં થાય છે, શા માટે થતું નથી? તો ઝિંક અહીં આવે છે શ્રેણીમાં નીચે તરફ, અને કોપર કે જે ક્ષાર છે તે ઉપર તરફ આવે છે. માટે આ શરતનું પાલન થાય છે કે ધાતુ નીચેની અને ક્ષાર ઉપરનો. પરંતુ અહીં જુઓ ને શું થાય છે, અહીં ક્ષાર નીચેનું છે અને ધાતુ કોપર ઉપરની છે, માટે આ શરતનું પાલન થતું નથી. માટે અહીં પ્રક્રિયા થશે નહીં. ફરી પાછા, પ્રક્રિયા થવા માટેની શરત કે ધાતુ શ્રેણીમાં નીચે તરફનું હોવું જોઈએ અને જે ક્ષાર હોય છે તે શ્રેણીમાં ઉપર તરફનું હોવું જોઈએ. માટે કહી શકાય કે આમ Zn ધાતુ Cu+2 આયનનું વિસ્થાપન Cu માં કરી શકે. એટલે કે Zn પોતાનું ઓક્સિડેશન કરી Cu+2 આયનનું રિડક્શન Cu સોલિડમાં કરી શકે છે. તો આ EMF શ્રેણી છે
અને એની અગત્યતા છે. અગત્યતા ખૂબ અગત્યની છે. તો ફરી પાછા ઉપરથી નીચે આવે તેમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે, પરંતુ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા શું થાય છે? વધે છે. કોપી કરી લો. આપણે બે ક્વેશ્ચન લઈ લઈએ EMF શ્રેણી પર આધારિત. ક્વેશ્ચન છે કોપર, ઝિંક, Fe, Mgના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે આપેલા છે વોલ્ટમાં. તો તેમને ઓક્સિડેશન કરતાની પ્રબળતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. કયા ક્રમમાં ગોઠવવાનું છે? ઉતરતા ક્રમમાં. કોની? ઓક્સિડેશન કરતા. આપણે શું શીખ્યા કે EMF શ્રેણી એટલે રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ. તો આપણે પ્રથમ આમને EMF શ્રેણીના હિસાબે ગોઠવી દઈએ ઉતરતા ક્રમમાં. ચાલો, સૌથી વધુ મૂલ્ય કોનું છે? કોપરનું છે. તો કોપરનું મૂલ્ય 0.34 વોલ્ટ. પછી બીજો નંબર કોનો આવે? -0.76 કરતાં -0.44 મોટા કહેવાય. એના મતલબ કે પછી આવશે Fe -0.44. ત્યારબાદ આવશે એટલે કે ઝિંકનું મૂલ્ય કેટલું? -0.76 વોલ્ટ. અને ત્યારબાદ મેગ્નેશિયમ કે જેનું મૂલ્ય છે -2.36 વોલ્ટ. EMF શ્રેણીના હિસાબે આપણે રિડક્શન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા. હવે વિચારો, આપણને ઓક્સિડેશન કરતાની પ્રબળતા પૂછી છે. વિચારો શું હતું? યાદ કરો, ઉપરથી નીચે આવીએ તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે, પણ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે. કારણ શું હતું? ઉપરથી નીચે આવીએ તેમ પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઘટશે, કારણ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે છે. અને પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઘટે તો બીજાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ ઘટે. આમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે ઉપરથી નીચે આવતા. તો એનો મતલબ કે સૌથી સારામાં સારો ઓક્સિડેશન કરતા તો ઉપર હશે. તો પછી આપણે જે ક્રમ લખવાનો છે ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઉતરતો ક્રમ પૂછ્યો છે, એટલે પહેલાં વધુ મૂલ્ય આવશે. એટલે કોણ આવશે? પહેલાં કોપર, પછી કોનો વારો? Fe, પછી ઝિંક અને પછી Mg. તો સૌથી સારામાં સારો ઓક્સિડેશન કરતા કોણ? કોપર થયો. અને સૌથી ઓછામાં ઓછો ઓક્સિડેશન કરતાની પ્રબળતા ધરાવે એવું કોણ છે? Mg થયો. તો ક્વેશ્ચનનો આન્સર આ રીતે મળે. એક બીજો ક્વેશ્ચન છે Ag, Hg અને Fe ધાતુના ટુકડાને મંદ HClના દ્રાવણમાં મૂકતા શું પ્રક્રિયા થશે? આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ચાલો, એક પાત્રમાં HCl એટલે કોણ આવે? H+, અને તેમાં Agનો ટુકડો મૂકેલો છે. બીજા પાત્રમાં H+ અને એમાં મર્ક્યુરી એડ કરેલું છે. મર્ક્યુરી તો સળિયો હોય છે, સોલિડ હોતું નથી, માટે એમાં એના સંપર્કમાં આપણે મર્ક્યુરી એડ કરેલું છે Hg કોઈક રીતે. અને ત્યારબાદ બીજા પાત્રમાં HClના મંદ દ્રાવણ એટલે H+માં આપણે Feનો ટુકડો મૂકેલો છે. પહેલાં તો વિચારો કે પ્રક્રિયા બધામાં શક્ય છે કે નહીં. તો આપણી શરત શું હતી કે પ્રક્રિયા થવા માટેની શરત કે ધાતુ શ્રેણીમાં નીચે તરફ હોવો જોઈએ અને ક્ષાર ક્યાં હોવો જોઈએ? ઉપર હોવો જોઈએ. તો અહીં ક્ષાર H+ છે. H+ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે જોઈ ગયા. કેટલું આવે? 0. હવે Ag અને Hg તમે EMF શ્રેણી જુઓ, તમને ખબર પડી જશે. Ag અને Hg એ અહીં આની ઉપર હોય છે. કોની? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની ઉપર હોય છે Ag અને Hg, જ્યારે Feનું મૂલ્ય એની નીચે હોય છે. તો શરત અનુસાર જો ધાતુ નીચેની અને ક્ષાર ઉપરનો તો પ્રક્રિયા શક્ય છે. એનો મતલબ કે અહીં પ્રક્રિયા થશે, કારણ કે ધાતુ નીચેની છે અને ક્ષાર ઉપરનો. પરંતુ આ બંનેમાં શું થશે? તો આ બંનેમાં ક્ષાર નીચેનો છે અને ધાતુ ક્યાંની છે? શ્રેણીની ઉપરની, માટે પ્રક્રિયા થશે નહીં. તો આન્સર શું આવશે? આન્સર શું હોય છે કે Ag અને Hg એ H+ સાથે HCl સાથે કોઈ પ્રક્રિયા કરતા
નથી, જ્યારે પરંતુ Fe એ HCl સાથે પ્રક્રિયા કરી FeCl3 માં ઓક્સિડેશન પામે છે, એટલે કે Fe+3 માં ઓક્સિડેશન પામે છે અને H+નું રિડક્શન H2 માં થાય છે, મતલબ કે હાઇડ્રોજન વાયુ શું થશે? મુક્ત થશે. તો આપણે જો પ્રક્રિયા લખવી હોય તો પ્રક્રિયા આ રીતે લખી શકીએ કે Fe કોના સંપર્કમાં છે? H+ના, માટે Fe એ ઓક્સિડેશન પામી Fe3+ બનશે, જ્યારે આ રિડક્શન પામી શું બને? H2 બને. Fe ઓક્સિડેશન પામે તો આમ બનશે Fe3+ વત્તા 3 ઇલેક્ટ્રોન, H+ ઇલેક્ટ્રોન સ્વીકારે તો H2 બનશે. બરાબર? ઓકે, ચાલો 2 તો H2. પરંતુ અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી, તો સંખ્યાને સરખી કરવા માટે આને 2 વડે અને આને 3 વડે ગુણવામાં આવશે, એટલે બનશે શું? 2Fe અને આ થવાના 6, જ્યારે અહીં 6H+ 6 ઇલેક્ટ્રોન અને 3H2 સરખું સામે કેન્સલ થશે, માટે કુલ પ્રક્રિયા થવાની Fe વત્તા 6H+ માંથી 2Fe3+ વત્તા 3H2. તો માત્ર ને માત્ર Fe વાળા પાત્રમાં જ પ્રક્રિયા થાય છે.